સ્ટેશન તો પહોંચી ગયો 4 મિનિટ પછી મારી ટ્રેન એટલે ભાઈએ બહુ ટાઈમ પછી લોટરીની ટિકિટ લીધી હું તો ભાઈનું કુરિયર આવી ગયું ભાઈ ઘરે અને સોલિડ લેટ ઉઠ્યો ભાઈ 9 ધીરે ઉઠ્યો ફટાફટ તૈયાર થઈને ફટાફટ ઓફિસ નીકળો મળીએ આપણે પછી ચા નાસ્તો થેપલા ચા પૂરો કરીએ છીએ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારિકાધીશ મિત્રો મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા એન્ડ અમેરિકન શુદ્ધ દેશી પ્યોર મેહોણી જે 2 લેંગ્વેજમાં આપણે ડેલી વ્લોગ બનાવીએ એન્ડ 9:45 થઈ 10 વાગે ઓફિસ પહોંચવાનું હોય 2 ટ્રેન લેવાની સોલિડ લેટ થઈ ગયું તો જેને કાલનો વિડીયો જોયો છે એને ખબર હશે કાલ અમે ગોલ્ફ રમવા ગયા હતા સો રાતે લેટ આવ્યા ભાઈ ભૂખ લાગી હતી એટલે જમાવાર કર્યો મસ્તી કરીને બધા બેઠા ભાઈઓને આ બધું કરીને એમાં 3 વાગી ગયા તો રાતે ઊંઘવાનું લેટ થયું ને એટલા માટે સવારે ઉઠવાનું બી લેટ થયું 8 વાગ્યાનું અલાર્મ વાગ્યું ખબર જ નહીં 9:15 ઉઠ્યો હું અડધો કલાકમાં ફટોફટ ફ્રેશ થઈ ગયો હું એન્ડ ઓફિસ માટે નીકળ્યો હું જલ્દી ઓફિસ પહોંચે એન્ડ ખબર નહીં વચ્ચે હું વિડીયો ક્યારે કન્ટિન્યુ કરે કેમ કે સાચે સોલિડ લેટ હું 9:45 તો થઈ ગયા સ્ટેશન તો પહોંચી ગયો 4 મિનિટ પછી મારી ટ્રેન એટલે કે 9:50 તો મારી ટ્રેન જ આવવાની છે બોસને મેસેજ કરીને કહેવું પછી ભાઈ લેટ થવાનું આજે હું ટ્રેન આવી ગઈ છે 9:53 ટ્રેન આવી તો 10 વાગે મને ત્યાં WTC પહોંચાડશે એના પછી જોઈએ લગભગ હું ઓફિસે 10:15 પહોંચી જઈ જે દિવસે લેટ થયા એ દિવસે યાર એક જ સીડી હોય ને ગાડી ઊભી જતા હું હવે લેટ ઉપર લેટ કરાવવા લોકો એક સીડી એટલે કેટલું બધું ટ્રાફિક છે વિચાર આટલી બી ટ્રેનમાં લોકો ઉતરા અને એક જ સીડી ઉપર ચડવાની છે સો મિત્રો જમાવાર પૂરો કરીને આવ્યો હું આઈ એમ સો સોરી કે સવારે તમને પ્રોપર બધી એક્ટિવિટી ના બતાવી શક્યો કેમ કે સોલિડ લેટ થઈ ગયો હતો જો મેં તમને પહેલાં કીધું કે ભાઈ અમે કાલે રાતે ગોલ્ફ રમવા ગયા ને એટલે ઘેર આવ્યા લેટ અને લેટ આવ્યો લેટ ઉઠ્યો અને ઓફિસ માટે બી લેટ થઈ ગયો હતો સોલિડ 10-15 મિનિટ તો ઓફિસમાં લેટ પહોંચે પણ ચાલે અને અત્યારે હું આવ્યો છું લોટરીની એક ટિકિટ લેવા માટે કેમ એ હું તમને પછી કહું ભાઈએ બહુ ટાઈમ પછી લોટરીની ટિકિટ લીધી હું કોઈ દિવસ લોટરી રમતો નહીં અને કોઈને સજેસ્ટ બી નહીં કરતો કે લોટરી રમો પણ આમાં કેવું પાવર બોલ કરીને લોટરીની કંપની આઈ થિંક અને બુધવારે હોજે આનો ડ્રો હશે અને આ મારા નંબર છે તો રમવા પાછળનું રીઝન હું તમને કહું સો લોટરી રમવા પાછળનું રીઝન એ હતું કે આજે બહુ સંગાત વાત થઈ તો એમને એવું કીધું કે ભાઈ જે લોટરીમાં એમાઉન્ટ આવે જીતવાની રકમ આવે એ રકમ છે 67 કરોડ 67 કરોડ ઇન્ડિયન રૂપીઝ એન્ડ અમેરિકાના પૈસા કહીએ તો $815 મિલિયન 815 મિલિયન $815 એટલે બહુ બધી એમાઉન્ટ કહેવાય જ્યારે આપણે ઇન્ડિયન રૂપીઝ કન્વર્ટ કરીએ ને $815 મિલિયન એટલે એ બને છે 67 કરોડ એટલે લગભગ 67 અરબ રૂપિયા તો મેં ખાલી જસ્ટ ટેસ્ટ માટે $2 ખર્ચ્યા એની ટિકિટ લઈ લીધી મને ખબર જીતવા ના મને ખબર હું 100% જીતે કેમ કે જ્યારે મેં અમાઉન્ટ જોઈને ત્યાં 777 મિલિયન હતી અને 777 મારો લકી નંબર તો ભાઈ હું જીતી જાય 815 મિલિયન 67 કરોડ રૂપિયા ભાઈ જીતવાનો હોય તમે જોવા ખાલી $2 ઇન્વેસ્ટ કરીને રિઝલ્ટ આવવા દો 2 દાડા પછી તમને બતાવું ભાઈ લોટરીની ટિકિટ લઈ લીધી ભાઈએ એન્ડ હવે ઓફિસ જવું સાંજની એક્ટિવિટી લોબી બતાવે અત્યારે આજે બપોરે કંઈ બતાવી ના શક્યો સોરી ફોર દેટ કેમ કે ઓફિસમાં ટાઈમ બી આપવો પડશે 15 મિનિટ લેટ આવે તો 15 મિનિટ ખેંચવી પડશે ને વધારે એટલા માટે સાંજે આપણે મળીએ અત્યારે ઓફિસ પહોંચું સો ગાઈઝ ઓફિસથી નીકળી ગયા છીએ અમે હું મારો મિત્ર બંને હવે ટ્રેન લઈને જઈશું આજે તો જીમ પણ જવાનું છે એન્ડ એમેઝોનમાંથી $80 એટલે 832 ખબર નહીં કેટલા થાય પણ $80 બી આપણે કેશબેક મળ્યું હતું તો એના અહીં અમુક વસ્તુ મેં મંગાવી એ બી ઘરે ડિલિવર થઈ જઈએ તો આજે જઈને અનબોક્સિંગ કરીએ ને તમને બી બતાવીએ અમારું ન્યુયોર્ક સિટી જુઓ ત્યાં સુધી નેવા ટ્રેન ભાઈ ઘરે પહોંચી ગયા છીએ એન્ડ હવે જીમ જવાનું હોય એન્ડ મારું કુરિયર બી આવી ગયું મારામાં મેસેજ આવી ગયો હતો એમનો મારા ઘર સાથેનો સવારે જોઈ એન્ટ્રી કરી હતી તેથી હવે એક્ઝિટ કરાવ ભાઈ એટલી સીડીઓ તો ચાલુ આજે તો થોડું જલ્દી જ અંધારું થઈ ગયું ને અંધારીને કેવું આવ્યું જોરદાર ઉભારો બતાવું ઝૂમ કરીને જોરદાર અંધારીને આવ્યું થયો ગાઈઝીસ હુક્કા ગાડીને કેવું આપણે જીમ જવું પછી જલ્દી નીકળીએ વાતાવરણ જોરદાર કર્યું જોરદાર એટલે સામે તમે ખાલી જુઓ તો આખું પટ્ટો અલગ દેખાય આવવાનું બ્લેક અને વ્હાઇટનું વ્હાઇટ દેખાય બ્લેક દેખાય તો ભાઈનું કુરિયર આવી ગયું ભાઈ ઘરે અને આ બંને જે કુરિયર છે ને એ ફ્રી ઓફ કોસ્ટ હું તમને એડ્રેસ નહીં બતાવી શકું એક તો મારા ભાઈનું એક મારું અને એક ભાઈનું તો એમેઝોન તરફથી મને ફ્રીમાં આવ્યું છે અને આમાં એપ્રોક્સ $80 સામાન
તો ફ્રી ઓફ કોસ્ટમાં $80 એટલે 8 64,500 રૂપિયાનો ફ્રી ઓફ કોસ્ટ સામાન આવ્યો ભાઈ આપણા. અને અહીંયા બહાર જ કુરિયર મૂકીને જતા રહ્યા લોકો. જો કેમ કે અહીંયા નિયમ જ એવો ભાઈ, અંદર ખોલે બુક નહીં, ચાવી હોય તેનું ખોલે લોકો. તો $80 આપણો સામાન હે. જોઈએ હું આવ્યું હે. એક તો એમેઝોન તરફથી જ, એમેઝોનની પોતાની બ્રાન્ડ હે, એમની પ્રોડક્ટ આવી હે. એના સિવાય બાકીની બધી વસ્તુ આવ્યું હોય. ખોલીએ ચલો હાલ જ. સો કુરિયર ઘરમાં મૂકી દીધું હોય. ભાઈનું નામ છે, એડ્રેસ મેં હાઇડ કર્યું હોય. એન્ડ અત્યારે જીમ માટે હું સોલિડ લેટ થઈ ગયો હું. અને લેટ એવો થઈ ગયો કે હું ઇયરફોન બી ઓફિસ ભૂલી ગયો. તો જલ્દી કપડાં બદલીને પહેલાં હું જીમ જાઉં અને જીમથી જ્યારે રિટર્ન આવે ત્યારે આને અનબોક્સિંગ કરી આવીને કરું યાર, શાંતિથી જમવા બમવા કરી મમ્મી અંગત વાત કરી એકદમ ફ્રેશ થઈ જાઉં અને ફ્રી થઈને પછી ખોલું. કે ઉતાવળ નહીં, પણ જોવાની મજા આવશે. નવી વસ્તુ લાવ્યો, અનબોક્સિંગ કરવાની મજા આવશે. શું કરીએ ભાઈઓ, જીમ માટે નીકળી ગયો હોય. જીમ મળીએ આપણે રસ્તામાં. તો કંઈક નવા જૂનું જો કે પેલા રોબોટ ભાઈ જોવા મળશે, એના સિવાય કંઈ નવા જૂનું જોવા મળશે તો તમને પાક્કું બતાવીશ. વાતાવરણ સારું છે આજે. લોક કરો, લોક. ચલો નીકળીએ. બ્લિંક ફિટનેસ આપણો જીમ. 0 જોઈનિંગ ફી. જોઈનિંગ ફી તો 0 है, પણ જ્યારે તમે જીમ છોડો ને ત્યારે ભૂક્કા કરી નાખે એટલી ફી. ચलिए शुरू करते हैं. નીકળી ગયો હું. એન્ડ મારા એક મિત્રની કોમેન્ટ હતી કે ભાઈ જીમની ફી કેટલી છે. તો જીમની મારી ફી છે ટેક્સ ને બધું થઈને $22. $20 ફી, $2 જેવો ટેક્સ, ટોટલ $22. અને ઇન્ડિયાના જોવા જઈએ તો એપ્રોક્સિમેટલી 1600 થી 1700 રૂપિયા જેવું થાય એક મહિનાની ફી. શું ફાઇનલી ગઈશ ઘરે પહોંચી ગયા. ચાવીને એની જગ્યા લગાવી દો. એન્ડ પ્રોટીન પાવડર નહીં પીવાનું. સો જીમથી ઘરે આવ્યો ને જમવા બેઠો. બાજુ મમ્મીનો ફોન ચાલુ હોય. એન્ડ રોટલી આવી ગઈ, કુબીનું શાક, આ પ્રોટીન માટે બધા શું કહેવાય પેલા કઠોળની સબ્જી, અને મમ્મી ઇન્ડિયાથી બનાવેલું મરચું લસણની ચટણી. મમ્મી તું વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ કહી દેજે અને છોકરાને સપોર્ટ કરો. જય માતાજી જય દ્વારકાધીશ. અને મારા છોકરાની ચેનલને સપોર્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા મારા છોકરાને સારો સપોર્ટ કરજો. જેવો આવો નવો સપોર્ટ કરે એવો સપોર્ટ કરતા રહેજો અને કરતા રહેજો. ભગવાન માતાજી તમારું સુખી રાખશે. મારા છોકરાને સપોર્ટ કરજો. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ મમ્મી. ચાલો હું જમી લઉં. તો મિત્રો જીમથી ઘરે આવ્યો, ઘરે આવી અને જમવા બેઠો. તો જમવાના ટાઈમે જ મમ્મીનો ફોન આવ્યો. તો પછી મમ્મી અંગત વાત કરી, લગભગ અડધો કલાક મમ્મી અંગત વાત કરી, આરામથી જમવા કર્યો. એન્ડ હવે મારું કુરિયર આપણે અનબોક્સિંગ કરીશું. તો ચલીએ શરૂ કરતે हैं. સો મિત્રો આપણું કુરિયર આવી ગયું છે ફ્રી ઓફ કોસ્ટ. એમેઝોન તરફથી મફતમાં આવ્યું હોય. $80 મફતમાં આવ્યું. કેમ મફતમાં? એનું રીઝન એ હતું કે એમેઝોનમાં ઓફર હતી કે જો તમે એમનું ક્રેડિટ કાર્ડ યુઝ કરો, એટલે મીન્સ કે તમે એમનું ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરશો એમેઝોનમાં, તો એમેઝોનવાળા તમને $80 ગિફ્ટ કાર્ડ આપશે. તો ભાઈ મેં એમેઝોનનું ક્રેડિટ કાર્ડ એપ્લાય કર્યું, તો એમને $80 મને ગિફ્ટ કાર્ડમાં આપ્યા. તો $80 પછી મેં મારી જે 3 વસ્તુની જરૂર હતી એ 3 વસ્તુ મંગાવી છે. તો ચલીએ અનબોક્સિંગ કરીએ. એન્ડ ભાઈના જોડે અત્યારે એટલા બધા પૈસા હા નહીં કે ટેબલ લઈને અનબોક્સિંગ કરા. તો ખાટલો પલંગ જે કહેવાય એમાં બહેન અનબોક્સિંગ કરીએ. ચલીએ शुरू करते हैं. અવાજો કાપવાનો આવશે. આવ્યો ને મારો ભાઈ, મારું એડ્રેસ ફોકસ કરીને જોઈને લેતા હો મિત્રો. સોરી જો અથવા એવું લાગે ને એડિટર, જે મારા વિડીયો એડિટરને નમ્ર વિનંતી કે મારું એડ્રેસ દેખાતું હોય તો પ્લીઝ બ્લર કરી દે. તો પહેલાં ઘાસફૂસ બચાવવા માટે આના, પછી આ છે એસેન્શિયલ ઓઇલ, જે મારા અહીંયા ડિફ્યુઝર હોય છે. અહીંયા ધીરે રહીને લાવો કારણ કે અંદર પાણી ભરેલું છે. તો આ ડિફ્યુઝર ઢળ્યું, અસ્કરે ઢળ્યું.
મિત્રો જોયું તમને બતાવવા એ યુ ભાઈ ચલો ખાટલામાં નહીં ચડ્યું એટલો વાંધો નહીં. હવે આ રિયાલિટી છે, બતાવવી પડશે. ખરા કંકુરા તો આ ડિફ્યુઝર હે, એમાં પાણી ભરવાના હોય એટલે એનાથી વરાળ છૂટે. મમ્મી પૂછતી હતી કે ભાઈ તારું ઘરમાં પેલું હળગાય એવું હોય તો મમ્મી એ રહ્યું હવા શુદ્ધ કરવાનું કહી શકાય, હવા શુદ્ધ કરવાનું જ કહું સાદી ભાષામાં. એમાં પાણી નાખવાનું એટલે પાણીની વરાળ બની જાય અને પાણી નાખ્યા પછી જે વરાળ બનાવ તો એની અંદર તેલ નાખવાનું. આ જે એસેન્શિયલ ઓઇલ કહેવાય ને એને તેલ કહેવાય. તો આમાં ટોટલ 1 2 3 4 5 6 આ 3 6 અલગ અલગ ખુશ્બુવાળા તેલની બોટલો હોય એ આપણે એક એક કરીને ખોલીને બતાવીએ. ઓરેન્જના, લેવેન્ડરના, લેમન ટી, પેપરમિન્ટ વગેરે વગેરે છે. તો આ 6 અલગ અલગ ખુશ્બુવાળા તેલની ડબ્બીઓ હોય. આ 6 અલગ અલગ ખુશ્બુ આવતી તેલની બોટલ હા. તો એમાંથી કોઈ એક યુઝ કરશું આપણે અને મસ્ત ખુશ્બુ અને પછી ચાલુ કરી દેવાનું મશીન એટલે જે વરાળ બને ને એના કારણે મસ્ત ખુશ્બુ આવે આખા રૂમમાં. એના માટે આ લાવ્યો છું એસેન્શિયલ ઓઇલ જે મને $8 પડ્યું છે. એના પછી મેં બીજું મંગાવ્યું હતું આ બોર્ડ, આપણો એક્સટેન્શન બોર્ડ કહેવાય ને. તો આના બી અનબોક્સિંગ કરીએ 1 મિનિટ. અને આ છે એમેઝોન તરફથી જ એમેઝોનની એલેક્સા અથવા ઇકોડોટ. તો આના બી યુઝ કરવાની છે ભાઈ. આ આપણે જેમ બોલીએ ને એવું કામ કરે એ ટાઈપનું હોય કે એલેક્સા ગીત વગાડ તો ગીત વગાડ, એલેક્સા એસી ચાલુ કર, એલેક્સા પેલી લાઇટ ચાલુ કર, પેલી લાઇટ બંધ કર, પંખો ચાલુ કર. તો એ ટાઈપનું સ્પીકર જે આપણા કેવું માનતું હોય ને એ ટાઈપનું જેમ સિરી વગેરે આવે ને. તો આના બી યુઝ કરીશું. તો આજના વિડીયોમાં હું તમને આ એસેન્શિયલ ઓઇલ એન્ડ આ બોર્ડ આ બોર્ડ પણ બતાવીશ. તો બી વિડીયો મારો લગભગ લોબો થઈ જશે. તો ટ્રાય કરે કે આ બંને વસ્તુ બતાવું. અને એલેક્સા છે ને એક કાલના વિડીયોમાં તમને બતાવીશ. તો આ જે તેલ લાવે ને જે એનો જ વિડીયો બતાવું આજના વિડીયોમાં. આના અનબોક્સિંગ કરી અને નાખી અને મસ્ત ખુશ્બુ આવે એ જોઈ લઈએ. આ બંને વસ્તુ અને આના બી ખોલી જ દઉં. ચલો આ બંને વસ્તુનું આજે હું તમને અનબોક્સિંગ કરીને બતાવી દઉં અને એલેક્સાને કાલે બતાવીશું. સો પહેલાં એસેન્શિયલ ઓઇલ એલેક્સા વિશેમાં તમને કહેવાનું હોય બહુ મસ્ત પણ ભાઈ કાલના વિડીયો માટે કંઈક રાખો પણ કન્ટેન્ટ. કાલ હોજે એલેક્સા તમને બતાવે કેમ કે આજે હું સેટઅપ કરી દઈએ. આજે સેટઅપ કરતું તમને બતાવી દઈશ કમ્પ્લીટ. એલેક્સા સેટઅપ કમ્પ્લીટ કરે પણ કામ કઈ રીતના કરે એ તો હજુ મારે શીખવું પડશે. તો આજ તો હું શીખ્યા આખી રાત. ભાઈ કાલે તમને બતાવે કે ભાઈ એલેક્સા કઈ રીતના ફોર્મ કરે. હા મારી એલેક્સા લગભગ બધાને ખબર હશે પણ મારા મમ્મી પપ્પાને ગામડાના હા અને મારા બીજા બી લોકો છે જે ગામથી વિડીયો જોવા તો એમને એલેક્સા વિશે નહીં ખબર હોય તો એમના માટે છે એસેન્શિયલ ઓઇલ. અને આ જબરું પેકિંગ કર્યું અમને તો ભાઈ 1 2 3 4 5 6 ઓરેન્જ ખબર નહીં, લેવેન્ડર, લેમન ગ્રાસ, પેપરમિન્ટ એન્ડ ટ્રી. હા હું વેનીલા સોરી જે ખબર નહીં ને વેનીલા હતું. તો પહેલાં આપણે ઓરેન્જ ટ્રાય કરીશું આપણા મશીનમાં નાખી. એટલે આ બધી નથી કાઢવાની ભાઈ, બીજી બધી મૂકી દઈએ. સારી ખુશ્બુ આવશે આઈ હોપ સો. અને મેં લગાવી બધી ઊંધી લગાવી પાછી એટલે નામ જ ના દેખાય. તો આમાં તેલ જ આવે. આ તેલ પહેલાં મશીનમાં નાખશું, એમાં પાણી નાખશું અને પછી ચાલુ કરીશું અને તમને બતાવીશું. એની સાથે સાથે આને બી અનબોક્સિંગ કરી દઈએ કેમ કે આ બોર્ડ વગર તો ભાઈ તકલીફ પડે. મારા આખી રૂમમાં જે લાઇટિંગને બાઇટિંગનો બધો સેટઅપ હોય ને એના માટે જ સ્પેશિયલ એ બોર્ડ લાવ્યો હતો. તો હા જમી લીધું કમ્પ્લીટ, થેન્ક યુ. સો કાકા પૂછવા હતા કે ભાઈ તે જમી લીધું કે નહીં. તો મારી વાત જેટલાથી હું ભૂલી જ ગયો. સો આનું અનબોક્સિંગ થઈ ગયું. હવે આનું અનબોક્સિંગ કરીએ ચલો. બીજું મારા કાકા લોકોને ને ભાઈ હું લેટ હોય ને તો બી મને પૂછી લે અને એરા જ્યારે આવે ને ઓફિસથી ત્યારે બી મને પૂછે ભાઈ તે ખાધું ના ખાધું, ચલો ખાઈ લઈએ, અંગાત ખાઈ લઈએ. બધું છોકરા જેવું રાખે આપણને કાકા કાકીને. 10 ફૂટ લોબો વાયર હા. એન્ડ આ બોર્ડમાં પ્લગ છે 1 2 3 4. આ ચાલુ બંને સ્વિચ 5 6 7 8 8 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 8 પોઈન્ટ, 2 USB પોઈન્ટ અને એક ટાઈપ સી પોઈન્ટ. તો નાનું એવું હોય તો જગ્યા ઓછી રોકશે ટેબલ ઉપર પ્લસ બધી જગ્યાએ ચાલી રહેશે. અને કેબલ બી સારો મોટો હોય 10 ફૂટનો કેબલ હોય ભાઈ. આની પ્રાઇસ હતી $40, આશરે $40. ટેક્સ બધું થઈને $40 હશે. 40 નહીં $35 હશે. આની 35 અને આની બી 35 એપ્રોક્સ ટેક્સ બધું થઈને. તો 35 એટલે 35 ગુજરાતી શુદ્ધ ગુજરાતી થઈ ગયું, સોરી ફોર દેટ. $35 ઓના $35 70 ને $10 $10
આ તેલ 80. તો $80 ભાઈ આટલો સામાન આવ્યો. એલેક્સાને હું અનબોક્સિંગ તો કરી જ દઉં. તો આ તો બીજું આપણું આપણું લાઇટ બોર્ડ. આના બી ચેક કરવાનું હોય. મેં બધું રમણ ભમણ કરી નાખ્યું. ચાલે હવે એલેક્સાનો વારો. એલેક્સા ઇકો ડોટ. ના આને કાપવું પડે, કાપી જ નાખીએ. ખોલવાનો ઓપ્શન આપ્યો ને યાર એમને. હા આટલી મસ્ત સુવિધા આપી એમને યાર. અને હું ચક્કુ યુઝ કરું. ટન એલેક્સા માટે તો ભાઈ એક ખર્ચો કર્યો મેં મફતમાં. એમેઝોન એલેક્સા કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એના કનેક્ટ કરવાનું આપણા બોર્ડ સાથે. અને આનું બી રિવ્યૂ હું તમને આજે બતાવી દઈએ. ચલો 3 વસ્તુ અનબોક્સિંગ કર્યું તો આજે બતાવી દઈએ 3 વસ્તુ. કાલે પછી રહી જાય હા તે ખોટું લોબું થાય એના કરતાં બતાવી દઈશું. તો આ આપ્યો છે એલેક્સાનો ચાર્જિંગ કેબલ એલેક્સાને કનેક્ટ કરવા માટે. અને આ છે અમારી એલેક્સા. હાય એલેક્સા કે ભાઈ તું ચાર્જિંગમાં મૂકને ડાયરેક્ટ તો ચાલુ કરવાનું કે મે બી થોડું ઘણું ચાર્જિંગ હોય નથી યાર. મને તો યાર રહેવાતું નહીં. પહેલાં તો એલેક્સાને જ અનબોક્સિંગ કર્યું છે પણ વારા પરથી વારો. પહેલાં આનો વારો આ કનેક્ટ કરે તો આ બધું કનેક્ટ થશે ને. પછી આનો વારો અને પછી એલેક્સાનો વારો. તો બધો આ સામાન બોક્સ આપણે સાઈડમાં કરી દઈએ. ખાલી જુઓ ભાઈ આ ઠાકોરભાઈની અમારે એવું કહેવાય સોરી મજાક નહીં. ચલો ભાઈ આ બધું હરખું કરી દઈએ તમને બતાવીએ. સો મેં આ બોર્ડ હતું. આ બોર્ડને મારે ત્યાં પેલા એક પોઈન્ટ એનાથી કનેક્ટ કરીને અહીંયા મૂકી દીધું. તો બોર્ડનું અનબોક્સિંગ તો આટલું જ હતું ભાઈ. ખાલી મૂકવાનું હતું. એના પછી આ ડિફ્યુઝર એને અહીંયા સેટ કરી દીધું મેં. એન્ડ ડિફ્યુઝરને કનેક્ટ કરવા માટે આપણે યુઝ કરીશું Type-C કેબલ. સો Type-C કેબલ ભાઈએ લાવી દીધો. Type-C કેબલ અહીંયા આનો નાનો કેબલ પણ ટેમ્પરરી યાર મોટો જ યુઝ કરી લઉં કેમ કે લોબુ કરો તો ચિંતા ના રહે ને. તો Type-C કેબલ કનેક્ટ કર્યો એન્ડ આની પાછળ કનેક્ટ કરી દઈશ હું. કેબલ કનેક્ટ કરવાનો થઈ ગયો કનેક્ટ. અને બોર્ડની સ્વિચ ચાલુ કરીશું. તો બોર્ડની સ્વિચ ચાલુ કરતાં જ આમાં લાઇટો થઈ ગઈ એનો મતલબ આ ચાલુ થઈ ગયું. તો એમેઝોન એલેક્સા ડાઉનલોડ કરી દીધી મેં. ઓપન કરીએ. ફર્સ્ટ ટાઈમ સેટઅપ તો આઈડિયા નહીં કઈ રીતના સેટઅપ કરવાનો છે. અહીંયા લોગિન કરવાનું કહે તો હું ફટોફટ લોગિન કરી દઉં. ફટોફટ લોગિન કરી દઈએ 551. ફાઇનલી મિત્રો આપણે એલેક્સાને સેટઅપ કરીએ. અત્યારે મેં ખાલી મારું સ્પોટીફાઈ એકાઉન્ટ લિંક કર્યું. તો અત્યારે ખાલી ગીતો વગેરે સેટઅપ કરીશ. પછી લાઇટ વગેરે ને બધું હું ધીરે ધીરે શીખે એમ સેટઅપ કરે. તો એક વખત ગીતો વગાડવાનું ટ્રાય કરીએ. એલેક્સા પ્લે ગમન સાંથલ સોંગ ઓન સ્પોટીફાઈ. Common Sample Remix by Gamana Sample from Spotify. ચાલુ તો કર્યું. એલેક્સા વોલ્યુમ ફૂલ. સો મિત્રો આ હતું મારું અનબોક્સિંગ $80 ફ્રી સામાનનું. મારું માઇક થોડું અંદર કદું સારું નહીં દેખાય. તો $80 મને આવી આ બોર્ડ, એસેન્શિયલ ઓઇલ એન્ડ એલેક્સા. હજુ સોરી એલેક્સા તને કંઈ નહીં. સ્ટોપ એલેક્સા સ્ટોપ. એનું નામે લેવાની એને ખબર પડી જાય કે મેં એને બોલાવી. અને ભાઈ બંધ તો થતી નહીં, મોનતી નહીં. હજુ સેટઅપ કરવાનું શીખું. આ બધું મારું જે ડિવાઇસ છે આ બધું ઓટોમેટિક કનેક્ટ કરવાનો ટ્રાય કરીશ. તો મિત્રો આ તમારો આજનો દિવસ. આ બધી જ પ્રોડક્ટ છે એ જો તમે ખરીદવા માગતા હોય તો લિંક બધી ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. ત્યાંથી તમે લિંક ઉપરથી ખરીદશો તો તમને બી ફાયદો થશે, મને બી ફાયદો થશે. ખબર નહીં મને ફાયદો થશે કે નહીં, પણ હું લિંક તો મૂકી જ દઈશ એટલે તમારે ગોતવા ના જવું પડે. એસેન્શિયલ ઓઇલ, પછી આ જે ડિફ્યુઝર આ બોર્ડ છે, આ એલેક્સા છે. મે બી આ ઇન્ડિયામાં હશે કે નહીં પ્રોડક્ટ ખબર નહીં, પણ ટ્રાય એવું કરે કે હું ઇન્ડિયા અને યુએસએની બંનેની લિંક મૂકે તો તમે બંને વસ્તુ બાય કરી શકો. એન્ડ આ તમારો આજનો દિવસ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. મળીએ કાલના વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ.